મિત્રો નીટ 2025નું રિઝલ્ટ આવ્યું છે. આ રિઝલ્ટે ઘણા બધા મિત્રો અને પરિવારને રડાવ્યા છે, પણ ઘણા બધા જગ્યાઓ પર ખુશીના પણ આંસુ આવ્યા છે. અને એવા જ એક દીકરાની સાથે આપણે મુલાકાત કરીએ છીએ જેમણે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. 720માંથી 680 680નો સ્કોર કર્યો અને સમગ્ર ભારતમાં 6 રેન્ક એટલે ઓલ ઇન્ડિયા 6 રેન્ક જેમણે પ્રાપ્ત કર્યો છે. એવો દીકરો જેનિલ ભાયાણી સાથે આપણે સંવાદ કરવાના છીએ. તો આવો ઇન્ટરવ્યુ થોડું ડિટેલમાં જાય તો આપ એન્ડ સુધી જરૂરથી નિહાળજો. તમે નીટની પ્રિપરેશન કરતા હોય, જીની પ્રિપરેશન કરતા હોય કે 10th 12ના સ્ટુડન્ટ્સ હોય, તમારા માટે જેનિલની એકાદ વાત તમારા પરિણામમાં ચેન્જ ચોક્કસ લાવી શકશે. તો ડિસ્કશન કરીએ જેનિલની સાથે. જેનિલ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. ઘણા બધા દર્શક મિત્રો અને એના પેરેન્ટ્સ આપને સાંભળી રહ્યા છે. તો સૌપ્રથમ એક આપનો ટૂંકમાં પરિચય આપવો હોય ડિટેલમાં તો આપ શું કહેશો? મારું નામ જેનિલ ભાયાણી છે. મેં મારું 9th 10th ફાઉન્ડેશન અને 11th 12th પીપી સવાણી CFEમાંથી કમ્પ્લીટ કર્યું છે. રાઈટ. અને મારે ઓલ ઇન્ડિયા રેન્ક 6 અને ઓલ ગુજરાત રેન્ક ફર્સ્ટ આવેલો છે નીટ 2025માં. રાઈટ. અને આ જે મારી સક્સેસ છે એમના પાછળ પીપી સવાણી CFEનો બહુ મોટો ફાળો છે. યસ. મિત્રો, જનરલી આપણે નીટમાં આવું જ્યારે રિઝલ્ટ આવતું હોય છે ત્યારે સ્ટુડન્ટ ડમી સ્કૂલના વિદ્યાર્થી હોય, યા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટના સપોર્ટ પર ચાલતા હોય, યા તો કોઈ કોચિંગ લેતા હોય, ઓનલાઈન કોચિંગ લેતા હોય. જેનિલ એક એવો દીકરો છે જે પીપી સવાણી સ્કૂલનો વિદ્યાર્થી છે, રેગ્યુલર સ્ટુડન્ટ છે. મોર્નિંગ ટુ ઇવનિંગ એમની સ્કૂલ હતી. કોઈ ડમી સ્કૂલ નહીં, કોઈ ડમી કોન્સેપ્ટ નહીં, કોઈ અધર કોચિંગ નહીં, કોઈ ક્લાસીસ નહીં. અને એ જ સ્કૂલના સહારે જેમનો એક પીપી સવાણી ગ્રુપનો સરસ મજાનો કોન્સેપ્ટ છે, સેન્ટર ફોર એક્સલન્સ, એ કોન્સેપ્ટથી આજે જેનિલ આ પરિણામ સુધી પહોંચ્યો છે. અને આમ તો ફાઉન્ડેશનથી જ જેનિલ એ સ્કૂલનો જ વિદ્યાર્થી રહ્યો છે. તો આ એ વિદ્યાર્થીને વાલીઓ માટે જવાબ છે કે કોચિંગ વગર પણ, સુરત છોડ્યા વગર પણ, ગુજરાત છોડ્યા વગર પણ જો સ્ટુડન્ટ ચાહે તો પરિણામ પ્રાપ્ત થઈ શકે છે પોતાના દમ પર અને એક સિસ્ટમના દમ પર, જે પીપી સવાણી ગ્રુપે અને જેનિલે સાબિત કરીને બતાવ્યું છે. જેનિલ, નીટની સફરની શરૂઆત, આમ તો 10thમાં તારું શું રિઝલ્ટ હતું? 96.4%. ઓકે. જનરલી 10મામાં આવું રિઝલ્ટ આવતું એટલે આપણે સાયન્સ તો લેવાના જ હોઈએ, પણ એમાં પણ એક કન્ફ્યુઝન હોય કે એ ગ્રુપ લઉં કે બી ગ્રુપ લઉં. તો તે બાયોલોજી ચૂઝ કર્યું, એ પાછળનું શું કારણ? મારો ઇન્ટરેસ્ટ પહેલેથી મેડિકલ ફિલ્ડમાં હતો અને મારે ડૉક્ટર બનવાની ઈચ્છા, મેં મારો ગોલ 9થી ડિસાઇડ કરી લીધેલો હતો. Yes. અને મારા ગ્રાન્ડફાધર છે એમની પણ ઈચ્છા હતી કે રાઈટ. ડૉક્ટર હું બનું. બરાબર છે કે પરિવારમાં ડૉક્ટરની શરૂઆત તું કરે છે એની લેબ. તો બાયોલોજી લીધું એટલે આમ કન્ફ્યુઝન નહીં હતું, પહેલેથી હા. ક્લિયર જ હતું કે આપણે હા, 10thમાં ઇન્ટરેસ્ટ હતો અને મેં મારો goal- સાયન્સમાં બાયોલોજી જ લેવાનું. હા. રાઈટ. અને બાયોલોજીની સફરની શરૂઆત થઈ ત્યારથી તે શું ગોલ બનાવેલો નીટને લઈને કે મારે 2 વર્ષ પછી નીટ 2025માં આ સ્કોર લાવવો છે? ગોલ શું હતો? મારો ગોલ હતો કે મારે એમ્સ દિલ્હીમાં એડમિશન લેવાનું. અચ્છા. એટલે સ્કોરનો ગોલ હોય એવો જરૂરી નથી. તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટનો ગોલ રાખી દો તો ઇનડાયરેક્ટલી તમારો એ ગોલ જ થયો કે એમ્સ દિલ્હીમાં એડમિશન લેવું છે. હવે આ સ્કોર હોય તો જ મળે, એમાં કંઈ બીજા સ્કોરથી મળતું નથી. એમ્સ દિલ્હીની અંદર એડમિશનના ગોલથી જે સફરની શરૂઆત થઈ, ગોલ તને સતત યાદ રહે એ માટે તું શું કરતો? ક્યાંય લખીને રાખેલો કે રિટર્નમાં હતો, તું સ્ટડી ટેબલમાં સામે રાખતો એવું કંઈ? મારા સ્ટડી ટેબલના સામને મેં ફોટો લગાડીને રાખેલો. અચ્છા. એ ફોટોમાં શું હતું? એમ્સ દિલ્હી કોલેજ હતી અને મારો ગોલ એમ્સ દિલ્હી એવું. એટલે એવો એમ્સ દિલ્હીનો ફોટો જ લગાવેલો હતો અને બાજુમાં લખેલું હતું એમ્સ દિલ્હી એમ. એટલે સતત નજરની સામે એ ગોલ રહી. જેનિલ, તારું શેડ્યુલ મોર્નિંગ ટુ નાઇટ જાણવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ સવારથી તારી શરૂઆત ક્યારે થતી અને બેડ ટુ બેડ તારું એક રૂટીન શું રહેતું શેડ્યુલ? મારે ડેલી 6 વાગે ઉઠવાનું રહેતું, 7 થી 1:30 વાગ્યા સુધી સ્કૂલ રહેતી રાઈટ. અને હું 2 વાગે ઘરે પહોંચતો. પછી અડધી કલાક 45 મિનિટ જેટલો રેસ્ટ અને પછી મારું ડેલી 5 થી 6 કલાકનું સેલ્ફ સ્ટડીનું શેડ્યુલ હતું. બરાબર છે. અને નાઇટ તું કેટલા વાગ્યા સુધી રીડિંગ કરતો હતો? આમ નોર્મલી 10 વાગે હું સૂઈ જતો હતો, ક્યારેક મોડું પણ થઈ જતું હતું જ્યારે જે ડેલી ગોલ્સ ડિસાઇડ કર્યા હોય ન પૂરા થયા હોય તો. ઓકે. તો આઈડિયલી 6 કલાકની તારી સેલ્ફ સ્ટડી રહેતી હતી. હા. અને ઊંઘ પણ જો તમે એનું શેડ્યુલ પ્રોપર રીતે સમજો તો 10 વાગે આઈડિયલી સૂઈ જાય. ક્યારેક એક્ઝામ હોય, ક્યારેક સમજી શકાય, એ અપડાઉન થઈ શકે. 10 વાગે સૂએ અને સવારે 6 વાગે ઉઠે એટલે આઈડિયલી 8 કલાકની ઊંઘ પણ તારી થઈ જતી હતી, 6 કલાકનું સેલ્ફ સ્ટડી પણ થઈ જતું હતું, સ્કૂલ પણ બરાબર રીતે થઈ જતું. બધી વસ્તુ બેલેન્સ એપ્રોચમાં જ્યારે થાય, આ બેલેન્સ એપ્રોચનો પણ સફળતામાં એટલું જ મોટું યોગદાન છે. સેલ્ફ સ્ટડી તું જે કરે છે એનું ટાઈમ ટેબલ તે સેમ ડે બનાવેલું હોય છે કે આગળના દિવસે બનાવેલું હોય છે? ના સર, સેમ ડે જે ક્લાસમાં ચાલ્યું હોય યસ. તો એ જે હું સ્કૂલ ઘરે આવીને પછી હું ડિસાઇડ કરી નાખું કે આપણે આજે આ વસ્તુ કવર કરવાની છે. એટલે આજે જેટલું સ્કૂલમાં ચાલ્યું છે, હા. ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં, બાયોલોજીમાં, એ એમનું રિવિઝન અને એમના ક્વેશ્ચન્સ કે પછી પહેલાનો જે કોર્સ ચાલી ગયો હોય એના જે ચેપ્ટર્સ ડિસાઇડ કર્યા હોય. Right. તો પછી કાલે જે ક્લાસ ટેસ્ટ હોય અથવા તો કોઈ વીકલી ટેસ્ટ આવતી હોય, ડેલી, મંથલી, તો એ ટેસ્ટની પ્રિપરેશન, કેમ કે એક તો મારે આજે જે ચાલ્યું છે સ્કૂલનું એ પણ કરવાનું
કાલે જે ટેસ્ટ છે એમનું પણ કરવાનું, એને કેવી રીતે મેનેજ કરતા? ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરવાનો ફાયદો એ રહે, આપણે કન્સિસ્ટન્ટલી રોજ સેલ્ફ સ્ટડી કરવી તો એવું કે ટેસ્ટ આવશે તો એનું કંઈ અલગથી નહીં વાંચવું પડે, કેમ કે આપણે કન્સિસ્ટન્ટલી વાંચતા જ આવી છવી. બરાબર. સિલેબસ કંઈ ચેન્જ તો થઈ જવાનો નથી ટેસ્ટમાં. તો કન્સિસ્ટન્ટલી રોજનું રોજ રિવિઝન કરવાનો ફાયદો એ કે ટેસ્ટ આવે તો આપણે પ્રેશર ન લેવી કે કાંઈ આવડતું નથી, વાંચવાનું એનું બાકી છે એમ. ખાલી રિવિઝન જ. રિવિઝન જ કરવાનું રહી. રાઈટ. જ્યારે સન્ડેનો દિવસ હોય, રવિવારે રજા હોય યા જાહેર રજા હોય, એ દિવસે તારું શેડ્યુલમાં શું ચેન્જ આવતો? તારે થોડુંક સેલ્ફ સ્ટડીનો હું ટાઈમ ઇન્ક્રીઝ કરી નાખતો હતો, બરાબર. કેમ કે સ્કૂલ નથી એ દિવસે, તો અને એ દિવસે ક્વેશ્ચન પ્રેક્ટિસ જેટલી થાય એટલી હું કરતો હતો. યસ. મેં હમણાં ઇન્સ્ટાગ્રામ પર જસ્ટ એક મિત્રોને ક્વેશ્ચન પૂછ્યો કે નીટના ટોપર સ્ટુડન્ટ સાથે હું પોડકાસ્ટ કરવાનો છું, તો નીટને રિલેટેડ આપના શું સવાલો છે? તો ઘણા બધા મિત્રોએ એક ક્વેશ્ચન શેર કર્યા છે. એમાં એક મેજર આવતો ક્વેશ્ચન એ છે કે ફિઝિક્સમાં સર અમને બહુ ચેલેન્જ આવે છે ને ફિઝિક્સ, કેમ કે આઈડિયલી મેથ્સ ઓછું ફાવતું હોય એ જ સ્ટુડન્ટ બાયોલોજી લેતા હોય, પણ ફિઝિક્સમાં અગેન એ મેથ્સ સાથે ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન સાથે સામનો થતો જ હોય છે એમનો. તો મેથ્સને લીધે ફિઝિક્સ ટફ લાગતું હોય છે, તો ફિઝિક્સમાં તે કેવી રીતે પ્રિપરેશન કરેલી? ફિઝિક્સમાં ક્લાસમાં થિયરી કર્યા પછી, કોન્સેપ્ટ સમજ્યા પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. યસ. એ કોન્સેપ્ટના જેટલા તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, જેટલા વેરાયટી ઓફ ક્વેશ્ચન સોલ્વ કરશો, એટલો તમારો કોન્સેપ્ટ ઉપર હોલ્ડ વધશે અને પછી તમારો સોલ્વિંગ ટાઈમ પણ ડિક્રીઝ થશે. તમે ક્વેશ્ચન જલ્દી સોલ્વ કરશો અને તમને કોઈ પણ ટ્રિકી ક્વેશ્ચન આવી જાય તો તમને ઈ આવડી જશે. આ વર્ષના પેપરમાં જેમ કે કોન્સેપ્ચ્યુઅલ સવાલ બહુ હતા, તો મારે ક્વેશ્ચન પ્રેક્ટિસ એટલી હતી કે મારે કોઈ પણ સવાલમાં ડિફિકલ્ટી નહોતી લાગી. ટાઈમ ટેકિંગ હતા બરાબર. પણ ડિફિકલ્ટી નહોતી લાગી, કેમ કે એવા Yes. ક્વેશ્ચન્સ મેં પ્રેક્ટિસ કરેલા હતા. બરાબર. આમાં જ્યારે તમે સેલ્ફ સ્ટડી કરતા ત્યારે મોસ્ટલી એકલા જ કરતા કે ગ્રુપની અંદર સ્ટડી કરતા? નહીં સર, એકલા જ કરતા. ઓકે. અને એ સેલ્ફ સ્ટડી કરતા કરતા સપોઝ કોઈ ડાઉટ આવે, કોઈ વાત ન સમજાય, તો એને તમે કેવી રીતે સોલ્વ કરતા? હું મારા ટીચર્સને તરત ફોન કરી દેતો. અચ્છા, તમે ઘરે જ હોય સેલ્ફ સ્ટડી અને ત્યાં પણ તમે કોલ કરીને સપોર્ટ લેતા. એટલે જેનિલની આ સક્સેસમાં ખૂબ મોટું યોગદાન એમની જે ટીમ છે, સેન્ટર ફોર એક્સલન્સ છે, અને આખું જે પીપી સવાણી ગ્રુપ છે એમનું ખૂબ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, એટલે સ્કૂલ સિવાયના સમયમાં પણ એટલું જ એમનું કોન્ટ્રીબ્યુશન સરનો સપોર્ટ રહેતો હતો. ક્લાસની અંદર ડાઉટ જ્યારે આપણને કોઈ થતો હોય ને એમાં પૂછવાની વાત આવે તો તું ત્યારે જ પૂછતો કે બ્રેકમાં સરનો સપોર્ટ લેતો હતો? નહીં સર, હું ઓન ધ સ્પોટ પણ પૂછી લેતો, ક્યારેક બ્રેકમાંય પૂછી લેતો. રાઈટ. ઘણા સ્ટુડન્ટ હેઝિટેટ કરે કે ક્લાસમાં બધાને સામે હું કંઈક પૂછું તો બધા કેમ વિચાર કે આને આવો ડાઉટ આવ્યો, આવું નથી આવડતું. બરાબર. તો એ વસ્તુ વિચારી હિચકિચાવે કે મારે અત્યારે નથી પૂછવું, હું પછી પૂછું, અને પછી ક્યારે આવે જ નહીં. બરાબર. તો જ્યારે પણ ડાઉટ આવે તમે ત્યારે ને ત્યારે જ તમારું ડાઉટ પૂછી લો અને સોલ્વ કરી નાખો તો સારું. યસ. એટલે ઓન ધી સ્પોટ જે મગજમાં જે ક્લેરિટી આવી જાય એ ઘણું સારું પડે. જેનિલ, આખું જે સમય જ્યારે શરૂ થતો હોય છે, 10th પછી 11 શરૂ થયું એટલે જુસ્સામાં ત્યારે તો આજે સ્કૂલમાં જે ચાલ્યું એ કમ્પ્લીટ થઈ જ જાય. આરંભે સુરા, પછી અમારે ઘણા મિત્રો છે ને પછી બધા થઈ જાય છે પૂરા. એટલે શરૂઆત જે શાનદાર તમે કરી, પણ પછી એની કન્સિસ્ટન્સી કેવી રીતે રહી? મેં જે ગોલ ડિસાઇડ કર્યો હતો, મને ખબર હતી કે એ ગોલ માટે કન્ટિન્યુઅસ મહેનત નેસેસરી છે, તો મેં જાતે જ સમજ્યું હતું કે મારા ફ્યુચર ડિસાઇડ કરશે આ એક્ઝામ, એટલે મારે મારા તરફથી 100% દેવું પડશે. તો એ જ વસ્તુ મને મોટિવેટ કરતી રહી અને આ 2 વર્ષ મેં કન્સિસ્ટન્ટલી મહેનત. એટલે જ્યારે આપણે થોડા ડિમોરલાઇઝ થઈએ, ડિમોટિવેટ થઈએ, એટલે આંખ બંધ કરીને તું તારું એમ્સ દિલ્હીનું સપનું જ જુએ, હા, એ સપનું જ તને તાકાત આપતી હતી નહીં અત્યારે મારે આ કરવાનું છે? હા, એ સપનું પણ અને મારા દાદાની ઈચ્છા કે મારે ડૉક્ટર બનવું છે, બનાવડાવો છે, એ ઈચ્છા પણ મને મોટિવેટ કરતી. યસ. તો મિત્રો, ગોલની સાથે જો આવું કંઈ ઇમોશનલ ગોલ જોડાયેલો હોય તો એ ગોલ ખૂબ સારી રીતે મજબૂત રીતે તમને તૈયારી અને એ ટ્રેક પર રાખવા માટે મજબૂર અને મજબૂત બંને કરતા હોય છે. અને એવું જ કંઈક જેનિલની સફરમાં આપણને ચોક્કસ દેખાઈ રહ્યું છે. અમે ડિટેલમાં એટલા માટે એટલો સવાલ જેનિલ પણ જવાબ આપી રહ્યો છે કે અત્યારે સાંભળી રહેલા મિત્રો કેમ કે ઘણા ડ્રોપ લેવાનું પણ વિચારી રહ્યા છે અને એવું સપનું જુએ છે કે હું ડ્રોપ લઈને પણ આગામી જે નીટ 2026 છે એનો જેનિલ બનું, એનો ગુજરાત ટોપર બનું. તો ચોક્કસથી તમે બની શકો છો જો આ સ્ટેપને તમે ફોલો કરો તો. જેનિલ, જ્યારે સફરની શરૂઆત થાય વચ્ચેનો એક એવો ફેઝ આવે કે એટલું મેસઅપ, એટલું બધું ભેગું થઈ ગયું હોય, આ ટેસ્ટ, પહેલી ટેસ્ટ ને ફૂલ સિલેબસ ને હાફ સિલેબસ ને પાછું બોર્ડની પણ પ્રિપરેશન કરવાની, તો આ બધું તું સાથે કેવી રીતે મેનેજ કરતો? જે કન્સિસ્ટન્ટલી આપણે સેલ્ફ સ્ટડી કરતા હતા, રિવિઝન કરતા હતા, તો એ બેનિફિટ મેં તમને પહેલાં પણ કીધું કે ટેસ્ટ આવે તો એટલું ડિફિકલ્ટી ન થતી. બરાબર. તો કેવું કે જ્યારે આમ બહુ બધી વસ્તુ ભેગી થઈ જતી હતી તો હું બધું ડિવાઈડ કરી દેતો હતો કે કોક બધી જે પણ એક્ઝામ હોય કે ટેસ્ટ હોય તો કોમન વસ્તુ હોય તો હું Yes. કોમન વસ્તુ એ ટાર્ગેટ કરતો હતો અને આપણે જે રિવિઝન તો ચાલતું જ રહ્યું હોય એટલે એમાં આટલો વધારે સમય પણ નહોતો
લાગતો એ વસ્તુ પૂરી કરવામાં. અમુક માનો કે 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો, જે ટોપિક મેં મહિના પહેલા કરેલો છે, એનું કોઈ એવું માસ્ટર રિવિઝન કરવા માટે તમે કોઈ એવો સમય ફાળો હતા કે ભાઈ મહિના પહેલા જે મેં છે એના ઉપર નજર નાખવાની, અઠવાડિયા પહેલા થયું એના ઉપર નજર નાખવાની? એમના માટે જ્યારે આપણે કોઈ પણ ચેપ્ટર્સ 1-1.5 મહિના પહેલાં કર્યા હોય તો જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય મેં અલગ બુકમાં લખીને રાખ્યા હતા કે અને શોર્ટ નોટ્સ બનાવીને રાખી હતી, ફોર્મ્યુલા શીટ બનાવીને રાખી હતી કે શોર્ટ રિવિઝન કરવું હોય, ક્વિક રિવ્યૂ કરવું હોય તો જલ્દી થઈ જાય, ટાઈમ એટલો વેસ્ટ ના થાય. Right. અને પછી જે પણ મિસ્ટેક્સ થઈ હોય એ ચેપ્ટરમાં એ પણ મેં લખીને રાખી હોય, એટલે જ્યારે પણ એ ચેપ્ટરનું રિવિઝન કરતા હોય તો હું મિસ્ટેક્સ પણ સાથે રિવ્યૂ કરતો કે મારે આ મિસ્ટેક થઈ છે તો આવી મિસ્ટેક હવે કરવાની નથી. કેમિસ્ટ્રી જેવા જે સબ્જેક્ટ છે, આમ તો એટલું બધું એની અંદર ફોર્મ્યુલા છે કે બીજું રિએક્શન છે, બેલેન્સિંગ છે, બધું જે યાદ રાખવાની વાત આવે અને એમાં પણ નીટને પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે યાદ રાખવાની તો અમુક વર્ડ યાદ રાખવાના હોય, અમુક સિસ્ટમ જેને પ્યોરલી રટ્ટો જ મારવાનો છે, એમાં સમજવાની પણ વાત ના હોય, રટ્ટા જ મારવાના છે, તો એવા વર્ડને તમે કેવી રીતે યાદ રાખવા અથવા તો આખી પ્રોસેસને યાદ રાખવા માટે તમે કઈ ટેકનિકને એપ્લાય કરતા? લખીને પ્રેક્ટિસ કરવું ને એ ઘણું કામ આવે. પછી એક્ટિવ રિકોલ એક ટેકનિક છે કે તમે એક પ્લેન પેપર લઈને કોઈ પણ ટોપિક એક રિવાઇઝ કરવો હોય તો તમને એ ટોપિકમાં જેટલું પણ વસ્તુ યાદ હોય એ બધું લખો. લખી એવી રીતે લખવું હોય ને તો એ બીજી વાર ભૂલાય નહીં અને એને એટલું રિવાઇઝ પણ ન કરવું પડે. તો એ એવી રીતે હું આજે પ્યોરલી રટ્ટા મારવાવાળા ટોપિક્સ હોય એવી રીતે. તો એક્ટિવ રિકોલ જે ટેકનિક તે શેર કરી છે કે ક્વેશ્ચનના આન્સરને જોયા વગર અત્યારે જેટલું યાદ છે એટલું પહેલાં મેં લખી દીધું, હા, પછી પાછું એને રિવાઇઝ કરવાનો છે કે હવે ઓરિજિનલી મને કેટલા પોઈન્ટ લેફ્ટ છે, કેટલા પોઈન્ટ બાકી રહ્યા છે, કેટલા પોઈન્ટ્સ રહી ગયા છે, મારે કેટલા પોઈન્ટ્સ મેં લખ્યા છે એ સાચા છે કે અને પછી એને પાછું લખવાનું એવું કંઈ કે એક જ વાર લખવાનું હતું? ના, એકવાર. બરાબર. તો સપોઝ 10 પોઈન્ટ હતા, એક્ટિવ રિકોલ ટેકનિકથી મને 4 પોઈન્ટ યાદ આવ્યા, હવે 6 પોઈન્ટ પાછું એ ટોપિક જ્યારે હું જોઉં છું તો મને ખબર પડી આ 6 પોઈન્ટ મિસિંગ છે, તો એ 6 પોઈન્ટને પાછા ઈ રિવ્યુ કરવાના રહી કે આમાં આ 6 હતા એ કેમ ભૂલાઈ ગયા. બરાબર છે, એ બીજી વાર ન ભૂલાય એ માટેનું કામ કરવાનું. હા, રાઈટ. તો બહુ જબરજસ્ત ટેકનિક છે એક્ટિવ રિકોલ. અને આવી બીજી કઈ કઈ ટેકનિકો નાની મોટી જે તને આ લેવલ સુધી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ? આમ ટેકનિક્સ તો ન કહું પણ આમ જે નાની મોટી હું ટિપ્સ આપી શકું કે મિસ્ટેક બુક એક મેં તમને કીધું કે એ વાળી વસ્તુ ઘણો ફાયદો રહી. આપણે જ્યારે મિસ્ટેક કોઈ પણ કરી હોય અને આપણે ભૂલી જાવી, પછી લખીને રાખેલું હોય અને આપણે એને ટાઈમ ટુ ટાઈમ રિવ્યૂ કરતા રહેવી તો આપણે બીજી વારી ભૂલ ના કરવી. બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એક જગ્યાએ લખીને રાખવાનો ફાયદો એ રહે કે તમે બુક્સના પેજ ન ફેરવવા પડે. જ્યારે એક્ઝામનો ટાઈમ આવેલો હોય, તમને જલ્દી 5-10 મિનિટમાં રિવિઝન કરવું હોય તો તમે એ પોઈન્ટ્સને ક્વિક રિવ્યૂ કરી શકો, એમાં તમારો ટાઈમ બચે. તો એક બુક્સ થઈ ઇમ્પોર્ટન્ટ નોટ્સની, હા, ઇમ્પોર્ટન્ટ ટોપિકની, અથવા તો શોર્ટ ટ્રીક કે ટેકનિક કે એ જોવાથી મને યાદ રહી જાય અને ક્વિક રિવ્યૂ કરવું હોય બિફોર એક્ઝામ તો આપણને એ બુક કામ લાગી શકે. એક બુક થઈ જે આપણી મિસ્ટેક આપણે કરીએ છીએ કે આ ટોપિકમાં મિસ્ટેક થઈ, એના માટે અલગ બુક્સ બનાવેલ, એ બુકનું શું નામ રાખેલું? મિસ્ટેક બુક જ નામ. ઓકે, કે આ મિસ્ટેક મારે નથી કરવાની. હા, ઓકે. તો એ લખવાથી ફરક પડી જાય છે કે આમ કે આ મિસ્ટેક અહીંયા મારી થતી હતી? ઘણીવાર એવું બન્યું હશે ને કે તમે એક્ઝામમાં એક ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને યાદ આવે કે હા અહીંયા આ મિસ્ટેક થતી. ઘણી વાર એવું થયું છે. એક્ઝામ હમણાં જે નીટની હતી એમાં એવું થયું છે. મેં ટેસ્ટ સિરીઝ જે લાસ્ટ મંથ ચાલતી હતી Right. એમાં મારે એક ક્વેશ્ચન કેમિસ્ટ્રીમાં થિયરેટિકલ ખોટો પડ્યો હતો અને એ મેં લખીને રાખેલો હતો અને એક્ઝામમાં સેમ ટુ સેમ ડિટો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, તો મને તરત યાદ આવી ગયું કે આ મારે ભૂલ પડી હતી, અહીંયા ભૂલ નથી કરવાની. અહીંયા ભૂલ નથી કરવાની. પણ એ તો જ થયું ને જ્યારે આપણી ટેસ્ટ ચાલતી હોય એનું એનાલિસિસ કર્યું. હા, એનાલિસિસ નેસેસરી છે. યસ. જેને એટલે આખી સફરની અંદર ડિસ્ટ્રેક્શન પણ એક ખૂબ મોટો રોલ ભજવતો હોય છે આપણને ગોલ સુધી ન પહોંચાડવામાં. અને તે તારી આસપાસમાં ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા હશે જે તારી જેટલા કેપેબલ હશે, તારી જેટલો પોટેન્શિયલ એની અંદર હશે, પણ નાના મોટા ડિસ્ટ્રેક્શનના કારણે એ આ ગોલ સુધી ન પહોંચી શક્યા. તો ડિસ્ટ્રેક્શન માટે તું શું કહીશ અને તું કેવી રીતે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેતો? ડિસ્ટ્રેક્શનનું આપણે આ જે પ્રિપેરેશન છે એમાં એ ઘણું સ્કોર ડાઉન કરવામાં ડિસ્ટ્રેક્શન્સ કરે છે. મોબાઈલ ફોન એમાં મેઇન વસ્તુ આવી જાય, મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા. મેં મારી આ જે 2 વર્ષની પ્રિપેરેશન હતી એમાં મેં મોબાઈલ ફોન યુઝ નહોતો કર્યો, હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો. અને આ ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેવાનું મારું એમ હતું, મેં જે ગોલ ડિસાઈડ કર્યો છે મેં જાતે જ સમજ્યું છે કે મારે આ ગોલ કમ્પ્લીટ કરવો હોય તો મારે આ મોબાઈલ ફોન મૂકવો પડશે. તો જ્યાં સુધી સ્ટુડન્ટ જાતે ના સમજે કે એ એમના ફ્યુચર માટે નેસેસરી છે કે
એમની પ્રિપેરેશન માટે નેસેસરી છે. જાતે જ્યાં સુધી ન ખબર પડે ને ત્યાં સુધી કાંઈ ચેન્જીસ ન થાય. બરાબર. તમને કોઈ ટોકિન પરાણે કરાવડાવશે, તમે 2 દિવસ પછી પાછું મમ્મી કેશન મૂકી દઉં, પપ્પા કેશન મૂકી દઉં, એ લોંગ નથી ચાલવાનું. લોંગ નથી. તમને જાતે જ સમજવું પડે આમાં, પોતાને અંદરથી થાય. અંદરથી થવું પડે. તમે ગોલ્સ એવા ડિસાઈડ કરો, તમને કોઈ ઇમોશનલ સપોર્ટ મળતો હોય એ રીતે તમે. તો તારું ઇન્સ્ટાગ્રામમાં જેનિલ અત્યારે એકાઉન્ટ છે? અત્યારે અકાઉન્ટ છે પણ આખા એટલે સ્કૂલિંગ સુધી તો હતું જ નહીં. રાઈટ છે. એટલે જ્યાં સુધી આ નીટની સક્સેસ મળી છે ત્યાં સુધી આપણે યુઝ એમને નથી કર્યો. ના, અત્યારે પણ યુઝ નથી, બસ ખાલી અકાઉન્ટ જ છે. એકાઉન્ટ ખાલી છે. બરાબર. અને બધા મિત્રો આમ આપણે સ્કૂલની અંદર રિસેસ યા તો ફ્રી ટાઈમ હોય એની અંદર ડિસ્કશન કરતા હોય, કોઈ નવા મૂવીને લગતું, કોઈ નવી સિરીઝ, સિરિયલ, એપિસોડ, અથવા તો ઇન્સ્ટાગ્રામ પેલા આટલા વ્યૂ, આ ટ્રેન્ડિંગ છે, આવી બધી ડિસ્કશનો ગ્રુપમાં થતી હોય. ત્યારે તને એવું ના થતું કે આમ હું આમાં રહી ગયો, આ બધું તો મને કંઈ આઈડિયા જ નથી? મારું જે ગ્રુપ હતું એ બધા સ્ટડી માટે સિરિયસ એવું જ ક્લિયર હતું. આમાં રિસેસ કે બ્રેકમાં ગમે ત્યારે વાત થતી હતી ભણવા રિલેટેડ જ થતી, એટલે મારે આવું કોઈ દિવસે આમ પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો. એટલે પેલી જગ્યા પર સિરીઝની વાત થતી, અહીંયા આપણે પેલી ટેસ્ટ સિરીઝની વાત. ટેસ્ટ સિરીઝની વાત થતી કે ભાઈ આ ટેસ્ટ સિરીઝમાં શું હતું, આ ટોપિક તને આવડે છે કે નહીં, આ ડાઉટ સોલ્વ. ક્યારેક અમે ટોપિક ડિસ્કશન કરતા હોવી, ક્યારેક અમારે ડાઉટ્સ હોય તો અમે ઇન્ટરનલ ડાઉટ સોલ્વિંગ કરતા હોવી. તો અમારે જે ફ્રી ટાઈમ હોય સ્કૂલમાં તો ત્યારે અમે આવા બધી વસ્તુમાં લાગતા. ઓકે. એટલે ગ્રુપ જ એક માહોલ જ એવો સેટ કર્યો. એન્વાયરમેન્ટ જે હોય ને તમારે એ ઘણું ઇન્ફ્લુઅન્સ તમારા ઉપર કરે. રાઈટ. અને સર્કલ એવું સારું હોવું. તારું જે સર્કલ હતું આઈડિયલી એમના પણ બધા કેવા સ્કોર છે? જેમ તારો નીટમાં 680 સ્કોર છે, તો એ તારા એકદમ ક્લોઝ 2, 3, 5 જે મિત્રો હતા એમનો આઈડિયલી શું સ્કોર છે? એમનો સ્કોર આઈડિયલી બધા 550 ની રેન્જમાં છે. રાઈટ. 574 છે, 553, 556. એટલે ઓલમોસ્ટ એક તારો સ્કોર રેન્ક તો છે. બરાબર છે. એટલે એવું કહેવાય છે કે તમે જેવા લોકોની સાથે રહો છો એવા વિચારો પ્રાપ્ત કરતા હો છો, ને જેની સાથે પણ સફરમાં એ જ થયું. જેની આખી યાત્રામાં જ્યારે એન્ડનો ટાઈમ આવે છે અને ત્યારે પ્રેક્ટિસ પેપર, રાઉન્ડ ટેસ્ટ જે બેક ટુ બેક ચાલતી હોય છે, એમાં તે કેવી રીતે મેનેજ કર્યું ને એમાં આઈડિયલી તારો શું સ્કોર રહેતો હતો? જે લાસ્ટ મંથ હતું એપ્રિલ એક્ઝામની પહેલા, યસ, તો ત્યારે પણ હું સ્કૂલ રેગ્યુલરલી જતો હતો, અટેન્ડ કરતો. બરાબર. ટેસ્ટ સિરીઝ હોય કે ન હોય હું રોજ જતો, અને રોજના ડેલીના 2 પેપર પણ મેં લાસ્ટ વીકમાં દેવાનું શરૂ કરી દીધેલા હતા. ઓકે. હું સાંજ સુધી સ્કૂલે જ રહેતો હતો અને ત્યાં જ હું મારું રિવિઝન કરતો હતો. યસ. અને જે ટેસ્ટ સિરીઝ લાસ્ટ મંથમાં હતી એમાં મારો સ્કોર આઈડિયલી 680 થી 720 ના વચ્ચે રહેતો હતો. બરાબર. અને જનરલી 12 ચાલતું હોય અને પછી 11થના પોર્શનને પણ સાથે સાથે જે કવર કરવાની વાત હોય, તો એ પોર્શન કેમ કે 1 વર્ષ થઈ ગયું છે, તો એને તે કેવી રીતે કવર કર્યો? હું મારા ડેલી શેડ્યુલમાં એની માટે એક અલગ ટાઈમ જ રાખ્યો હતો કે 11થનો પોર્શન. 11થના માટે હું ટાઈમ આખા 12થના દોરાન આપેલો. રાઈટ. એટલે કોમ્બિનેશનમાં તારી Combination. પ્રિપેરેશન થતી હતી. કોઈ ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે, હતાશા, નિરાશા આપણને પ્રાપ્ત થાય, એ સમયને તે કેવી રીતે ફેસ કર્યો? જ્યારે પણ આમ માર્ક્સ ઓછા આવતા તો હું એ પેપર કે ટેસ્ટ હોય એને હું એનાલાઇઝ કરતો અને મારી મિસ્ટેક્સ હું ફાઇન્ડ કરતો હતો. યસ. કે મારે માર્ક્સ ઓછા કેમ આવ્યા, કે આ વખતે રિઝલ્ટ ડાઉન કેમ ગયું. રાઈટ. એ મિસ્ટેક્સ આઈડેન્ટિફાઈ કરવા પછી હું એને સોલ્વ કરે, હું એમના મિસ્ટેક્સ ઉપર હું કામ કરે અને ડબલ મહેનત કરીને આગળની ટેસ્ટમાં એવું ના થાય એ ધ્યાન રાખ. બરાબર છે. એટલે એવરી સ્ટેપ પર એનાલિસિસ. ટોપિક માર્ક્સ સારા આવ્યા છે તો પણ એનાલિસિસ, માર્ક્સ સારા નથી આવ્યા તો પણ એનાલિસિસ. એ ક્યાંક ટોપર બનાવવા માટે તને ચોક્કસથી હેલ્પ કરી છે. ફેમિલીમાંથી સપોર્ટ જેનિલ તારો કેવો રહેતો? મમ્મી, પપ્પા, ભાઈ છે, બેન છે, આખી આ સફર દરમિયાન? કેમ કે ક્યારેક વહેલું ઉઠવું પડે, ક્યારેક લેટ નાઇટ સુધી વાંચવું પડે, ક્યારેક સ્કૂલેથી તું આવે, ક્યારેક તારું મનગમતું જમવાનું બનાવવાની વાત હોય, ક્યારેક તારું મૂડ સારું હોય, ક્યારેક સારું ન હોય, ક્યારેક ઘરે ગેસ્ટ આવ્યા હોય, તો આમાં ફેમિલીનો સપોર્ટ ખાસ મમ્મી પપ્પાનો કેવો રહેતો હતો? ફેમિલી સપોર્ટિવ રહ્યા હતા આખા પ્રિપેરેશનના દોરાન. મેં કોઈ દિવસે મને સ્ટડી રિલેટેડ કોઈ પ્રેશરાઇઝ કર્યું નહોતું. યસ. એમને ખબર હતી કે હું પ્રોપર ડિસિઝન જ લઈશ, અગર જ્યારે ન લેતો ત્યારે એ મને ગાઈડ કરતા અને રાઈટ ટ્રેક પર લાવી દેતા હતા. બરાબર. અને ઘરે પણ સ્ટડીનો માહોલ રહે એવું એ ધ્યાન રાખતા હતા. અવાજ વધારે ન થાય, મને ડિસ્ટર્બ ના થાય, એનું પણ એ ધ્યાન રાખતા. તું ક્યારેક હતાશ કે નિરાશ હોય, તારું આમ થોડું મૂડ ઓફ હોય, ત્યારે મમ્મી આમ તને કોઈ એવા શબ્દોથી કંઈ મોટિવેટ કરતા, પપ્પા કંઈ એવું કંઈ કહેતા, એવું ક્યારેય બન્યું આ 2 વર્ષની સફરમાં? એવું બન્યું નથી. મેં કોઈ દિવસે સ્ટ્રેસ લીધો નથી સ્ટડી રિલેટેડ. રાઈટ. જ્યારે તમે પ્રિપેરેશનથી ક્લિયર છો, તમારા ગોલથી ક્લિયર છો, તો એ સ્ટ્રેસ બર્ડન આવવાનું જ નથી. કેમ કે ઓલમોસ્ટ તમે ક્લિયર છો કે મારું તો રિઝલ્ટ આની આસપાસ બનશે, એવી જ આપણી પ્રેક્ટિસ છે. ઘણીવાર રિઝલ્ટ ખૂબ સારું વિદ્યાર્થીઓને આવતું હોય છે તો એક લેવલના ફોર્મમાં આવી જતા હોય છે, અને એ ઓવર કોન્ફિડન્સ
ના કારણે પણ એ રિઝલ્ટ બગાડતા હોય છે. તો તારું એનની ટેસ્ટમાં ઓલમોસ્ટ 720માંથી 720 સ્કોર આવતો હતો, તો એને તે કેવી રીતે મેનેજ કર્યું? મેં કોઈ દિવસે પણ ટેસ્ટમાં વધારે સ્કોર આવ્યો તો હું એ બાબતને લઈને કોઈ દિવસે ઓવર કોન્ફિડન્ટ થયો નથી. યસ. હું ગ્રાઉન્ડેડ રહ્યો છું. હું એમાં ભલે માર્ક્સ વધારે આવ્યા હોય તોય હું મારી મિસ્ટેક્સ તો હું આઈડેન્ટિફાઈ કરતો જ હતો. બરાબર છે. અને કોઈ દિવસે પણ મેં એવું ઈગો નથી લીધો કે ઓવર કોન્ફિડન્ટ નથી ગયો કે મારે હવે આમાં માર્ક્સ આવે છે રાઈટ. તો આપણે ભણવાનું હવે ઓછું કરી દેવાનું છે કે હવે આપણે આ ચેપ્ટર કરવાની જરૂર નથી. બરાબર. ભલે ટોપિક આવડતો હોય, ભલે કોઈ પણ ચેપ્ટર આવડતો હોય, એનું જે ડેલી સ્કેડ્યુલ હોય એ ફોલો કરવાનું છે અને રિવાઇઝ કરવાનું છે તો કરવાનું. વાંચતા વાંચતા કોઈ ટોપિક અઘરો લાગે તો ઘણીવાર એવું વિચાર આવે, ચાલ આને અત્યારે સ્કીપ કરીએ, પછી કરીશ, કાલે કરીશ, અથવા તો આ એક ટોપિક પહેલા કરી લો પછી આને જોઈશ અને હું અત્યારે ટીક કરીને એને સ્કીપ કરું. આવો વિચાર ક્યારે આવતો, અથવા તો આવે ત્યારે તું શું કરતો? આવો વિચાર હું ટ્રાય કરતો કે ન આવે, કેમ કે તમે જે હાર્ડ ટોપિક્સ હોય, તમને જે ટોપિક્સ ભાવતા ન હોય એને તમે ઇગ્નોર કરતા રહેશો તો પછી ઈ છેલ્લે એમાંથી ક્વેશ્ચન આવશે તો તમારાથી Yes. સોલ્વ થશે નહીં. રાઈટ. જે તમારો વીક પોઈન્ટ છે તમને એના ઉપર જ ફોકસ કરવાનું છે. તમને જે આવડતું હોય એમને તમે રિવાઇઝ કરતા રહો તો એનો કાંઈ ફાયદો નથી. બરાબર. તો હું મારા જે પણ વીક પોઈન્ટ્સ હતા એમને જ હું સ્પેસિફિકલી ટાર્ગેટ કરતો હતો કે મારા ઈ કોન્સેપ્ટ કે જે ટોપિક હોય એ સ્ટ્રોંગ થાય. અને આખી જ્યારે આ સફળતા પ્રાપ્ત થઈ, પરિણામ જ્યારે આવ્યું, ત્યારે ઓલ ઇન્ડિયામાં 6 રેન્ક પ્રાપ્ત કર્યો, ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક, એટલે બેક ટુ બેક મીડિયાવાળા આવી રહ્યા છે, તારો કોન્ટેક્ટ કરી રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે, અલગ અલગ આવી રીતે પોડકાસ્ટ બેક ટુ બેક થઈ રહ્યા છે, તો કેવું ફીલ થાય છે? હું આમ ઇન્ટ્રોવર્ટેડ પર્સન હતો. મેં કોઈ દિવસ આમ સોશિયલાઇઝ કરવાની ટ્રાય નહોતી કરી. તો આ બધો એક નવો એક્સપિરિયન્સ છે મારી માટે યસ. અને સારો એક્સપિરિયન્સ પણ છે, કેમ કે કોલેજમાં આ બહુ કામ લાગશે. અત્યારે જ્યારે હું કોઈ પણ મીડિયાના સામે ક્વેશ્ચન્સના જવાબ દેતો હોય કે પોડકાસ્ટ દેતો હોય તો ધીમે ધીમે મારું કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય છે, Yes. મારી કમ્યુનિકેશન સ્કિલ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે. તો એક સારો એક્સપિરિયન્સ છે. રાઈટ. અને મમ્મી પપ્પા શું અત્યારે કેવું પ્રાઉડ લઈ રહ્યા છે તારા રિલેટિવ્સમાં, ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં? એ બહુ પ્રાઉડ છે. બધાને મારું રિઝલ્ટ કહે છે જ્યારે પણ ફોન આવે, અને પછી એ પણ ખુશ છે બહુ. અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું હતું તો એ પણ શોકમાં હતા કે બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું, કેમ કે એક્સપેક્ટેડ નહોતું એટલું રિઝલ્ટ. Yes. અને બહુ ખુશ છે. પેપર આ વખતે એટલા ટફ હતા, એટલે આમ જ્યારે નીટનું પેપર હાથમાં ના આવ્યું ત્યાં સુધી તો ખબર જ નહીં હતી કેટલું ટફ છે. પણ જેવું પેપર સામે આવ્યું એટલે જોઈને તને પણ એક લેવલ આઈડિયા આવ્યો હશે, ભાઈ થોડું ટફ જેવો પોર્શન છે. તો એ માઇન્ડની સ્ટેબિલિટી બહુ અગત્યની હતી. તો એને તે કેવી રીતે કંટ્રોલ કર્યો? પેલો કયો સબ્જેક્ટ એટેમ્પ કર્યો અને મનને કઈ રીતે મનાવ્યું? મેં સૌથી પહેલાં બાયોલોજી એટેમ્પ્ટ કર્યું હતું, એના પછી કેમિસ્ટ્રી અને પછી ફિઝિક્સ. જે ફિઝિક્સ સેક્શન હતો એ બહુ લેન્ધી હતો. એ મેં એક Right. ક્વેશ્ચન્સ કર્યા પછી આઈડિયા આવી ગયો હતો કે આખું પેપર બહુ લેન્ધી હશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. ઓકે. તો પણ મેં એટલી ટેસ્ટ સિરીઝ દીધેલી હતી આ 2 વર્ષમાં કે રાઈટ. હું પ્રેશરાઇઝ નહોતો થયો. એક્ઝામ હોલમાં હું Okay. જેઈ મેન્સની પણ એક્ઝામ મેં એના માટે જ દીધેલી હતી કે બરાબર. એક્ઝામ હોલનો એક એક્સપિરિયન્સ આવી જાય. તો હું એ સિચ્યુએશનમાં મેં પ્રેશરમાં હું ન આવ્યો. અને જે આપણે ભણ્યા છબી જે 2 વર્ષથી કરતા આવ્યા છબી જે 2 વર્ષથી આપણે ટેસ્ટ એવું જ મેં એવી રીતે જ નીટની એક્ઝામ પર લઈ દીધી. એટલે મિત્રો એના ટાઈમે કોલેપ્સ ન થવું એ પણ એટલો જ અગત્યનો રોલ રહેતો હોય છે. નહીંતર 2 વર્ષની તમારી મહેનત પર પાણી ફરતું હોય છે ને, એ ત્યારે તમે માઇન્ડને સ્ટેબલ રાખી શકો જ્યારે તમે લોટ્સ ઓફ પ્રેક્ટિસ, લોટ્સ ઓફ ટેસ્ટ સિરીઝ આપી હોય, ટીચર સાથે એટલું ડિસ્કશન કર્યું હોય, ડાઉટ્સ એટલા સોલ્વ કર્યા હોય. જેને હમણાં જ તારું મુખ્યમંત્રી સાહેબ શ્રી સાથે આપણે ગવર્નર સાહેબ શ્રી સાથે સન્માન થયું, એટલે મુખ્યમંત્રીજી એમના હાથે તારું સન્માન કર્યું. તો આ તો કેટલી મોટી પ્રાઉડની વાત કહેવાય. અને મુખ્યમંત્રી સાહેબ સાથે આવું ડિસ્કશન કરવા મળે 1 to 1, અને એ પર્સનલી આપણને ઓળખતા થાય, તો આ પલ વિશે તું શેર કરે તો શું કહીશ? હું એ મોમેન્ટ પર બહુ પ્રાઉડ હતા. મારા મમ્મી પપ્પા અને મારા દાદીજી પણ સાથે જ હતા. Right. એ પણ બહુ ખુશ હતા કે સીએમ સાથે અમે વાત કરી હતી, ગવર્નર સાહેબ સાથે અમે વાત કરી હતી. અને મારું એવું માનવું છે કે જ્યારે લીડર્સ આટલું એજ્યુકેશન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ લેતા હોય યસ. તો એ રાજ્ય કે એ દેશ સક્સેસફુલ જ થાય. બરાબર છે. મેં એમની સાથે પર્સનલી 5-10 મિનિટ ડિસ્કશન કર્યું. રાઈટ. એ એમનો ટાઈમ નીકાળીને મારી સાથે ડિસ્કશન કર્યું તો મને એવું ફીલ થયું કે આવા લીડર્સ આપણા છે તો આપણું રાજ્ય ડેવલપ થશે. યસ. મિત્રો તમને કંઈક સ્પેશિયલ ફીલ થાય, અને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમારે 2 વર્ષ સ્પેશિયલ મહેનત કરવી પડે. જો આપણે સ્પેશિયલ મહેનત કરીએ ને તો લોકો આપણને સ્પેશિયલ ફીલ કરાવતા હોય છે ને, એ જ ક્યાંક આ જેનિલની યાત્રામાં થયું છે. જેનિલ દાદાના સપનાથી શરૂ કર્યું ને દાદાની વાતથી આપણે કન્ક્લુડ કરીએ તો પરિણામ આવ્યું ત્યારે દાદીના એ શું શબ્દો હતા? મારા દાદીજી પહેલાં બહુ તો ખુશ થયા હતા, પણ પછી એમને રોવાઈ ગયું હતું, કેમ કે દાદાના સપના હતા કે અમે ડૉક્ટર બનવી.
બરાબર. અને જ્યારે આ રિઝલ્ટ ડિક્લેર થયું અને મારો આટલો સ્કોર સારો આવ્યો તો એમને એમની યાદ આવવા માંડી કે ઈ હોત તો એ કેટલા ખુશ થાત અને કેટલું પ્રાઉડ ફીલ કરે છે. રાઈટ. ભવિષ્યને તું શું સપનું લઈને ચાલી રહ્યો છે? 12th યાત્રા તો આપણી હવે અહીંયા કમ્પ્લીટ થઈ. હવે મારે પ્લાન છે કે હું એમ્સ દિલ્હીમાંથી MBBS કમ્પ્લીટ કરીને પછી હું નીટ પીજીની એક્ઝામ ક્લિયર કરીને MS પરસ્યુ કરું. રાઈટ. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે જે તારી જેમ આ સફરમાં છે, આ યાત્રામાં છે. તો તારી એક આખો જે સફરનો અનુભવ રહ્યો છે, અનુભવના આધારે એમને તારે ટિપ્સ આપવી તો તું શું કહીશ? હું ટિપ્સમાં 2-3 પોઈન્ટ્સ તમને કહું તો સૌથી પહેલો કન્સિસ્ટન્સી આપણે મેન્ટેન કરીને રાખવી પડે. Right. તમારે જે પણ સ્કેડ્યુલ બનાવે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું, રેગ્યુલરલી ફોલો કરવાનું, ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેવાનું જેટલું બને. જે પણ તમને કામ સ્કૂલેથી આપતા હોય ટીચર્સ, જે પણ તમને ગાઈડન્સ દેતા હોય એને 100% ફોલો કરવાની. રાઈટ. અને કોઈ દિવસે પણ એક્ઝામનું કે સ્ટડીઝ રિલેટેડ પ્રેશર નહીં લેવાનું. તમને ઇન્ટરેસ્ટ ડેવલપ કરશો, તમે જાતે ભણવા બેસશો તો તમને વધારે મજા આવશે, તમે વધારે સ્કોર એમાં પ્રોડક્ટિવ રીતે ભણશો અને સ્કોર પણ સારો આવશે. બરાબર છે. અને મિસ્ટેક બુક અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સવાળી બુક એ પણ બહુ હેલ્પફુલ રહેશે તમારા પ્રિપેરેશનના દોરાન. રાઈટ. અને ટીચર્સથી ડાઉટ પૂછવામાં હિચકિચાવાનું નહીં. બરાબર છે. અને આખી આ સફરમાં પીપી સવાણી ગ્રુપ સેન્ટર ફોર એક્સલન્સ એ પરિવાર વિશે તારે કેવું હોય તો તું શું કહીશ? એમનો આ રિઝલ્ટમાં ખૂબ આ જે પ્રિપેરેશનમાં પણ ખૂબ સપોર્ટ રહ્યો અને રિઝલ્ટના પણ બહુ મોટો ક્રેડિટ હું એમને દઈશ. તો એમના જે ટીચર્સ, જે કોટાના સ્પેશિયલી ટ્રેન ટીચર્સ અહીંયા શ્રી વલ્લભભાઈ સવાણી લઈને આવ્યા અને આ CFE ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું અને એમાં એમના થ્રુ પ્રિપેરેશન કરી. બરાબર. તો એમના ટીચર્સ સપોર્ટિવ રહ્યા હતા આખા જર્નીના દોરાન, મને ગાઈડન્સ પણ દેતા હતા. મેં કીધું ઘરે ફોન કરું તો ઘરે ફોન કરીને હું ડાઉટ પૂછતો હતો ત્યારે કોઈ દિવસે મને મના નથી કર્યું. અને આખી જર્નીના દોરાન છેલ્લા સુધી હું મારા ટીચર સાથે કોન્ટેક્ટમાં રહ્યો. એક કે બે એવી કઈ બાબતો છે જે વિદ્યાર્થીએ બિલકુલ ન કરવી જોઈએ? સૌથી પહેલું તો ટીચર્સના ઇગ્નોર નહીં કરવાનું. ટીચર્સ જે એડવાઇસ દે કે તમને જે ગાઈડન્સ દે એને તમે ઇગ્નોર ન કરો, તમે એક્સેપ્ટિંગ રહો. તમને જે ટીચર્સ ગાઈડન્સ દેતા હોય તમે એમ ફોલો કરો, એડવાઇસને ફોલો કરો અને ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવો. રાઈટ. જો તમે પણ આ દિશામાં આગળ વધશો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરી શકશો. જેની લઈ ઘણી બધી ચર્ચાઓ, ઘણું બધું ડિસ્કશન મિત્રોની સાથે શેર કર્યું છે. આ જ સફર તમે પણ જો એક્સેપ્ટ કરશો તો એક દિવસ તમે પણ આ લેવલ પર હશો. ચંદ સાલો કી કષ્ટી દેગી પૂરી જિંદગી કી મસ્તી. આ થોડા વર્ષોની કષ્ટી હવે જેનિલ અને એના પરિવારને આપશે ખૂબ સારી મસ્તી. તમને પણ જો આવું જ અચીવમેન્ટ પ્રાપ્ત કરવું હોય તો અત્યારે લાગી પડો. અત્યારે મહેનતના જોર પર લડાઈ એટલું લડી લો. આપ પણ ચોક્કસ સફળ થઈ શકશો. તમે પણ તમારા નામની આગળ ડૉક્ટર લગાવી શકશો ને જાણીને તમને નવાઈ લાગશે કે જેનિલ નીટની પ્રિપરેશન કરે, નીટ 2025 આપવાની હતી પણ છતાં એણે JEEની એક્ઝામ પણ આપી છે. અને એ JEEનો જે અનુભવ છે જેનિલ, એ પણ એક તું શેર કરે. એમાં તારો શું સ્કોર હતો? મારે JEEમાં 99.4% હતી અને મેં બસ ખાલી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જ અટેમ્પ કર્યું હતું. મિત્રો બાયોલોજીનો વિદ્યાર્થી થઈને JEE આપ્યું ને એમાં પણ 99નો સ્કોર કરવો, જે ડેડિકેટેડલી JEEની તૈયારી કરતા હોય એ નથી લાવી શકતા. હા, હું એ જ કહેવાનો હતો કે હું બાયોલોજીનો સ્ટુડન્ટ છું પણ હું એટલો સ્કોર કરી શકું છું તો તમે પણ એટલો સ્કોર મારથી વધારે પણ સ્કોર કરી શકશો. રાઈટ. અને તમે એક ગોલ ડિસાઇડ કરીને ચાલો અને એના તરફ મહેનત કરશો તો તમને પણ સારું રિઝલ્ટ. આમ તને એમ નતું કે ભાઈ JEE મારે શું આપવાનું? હું તો નીટની તૈયારી કરું છું. તો ના સર, એક્સપિરિયન્સ નેસેસરી હતો. એક જે એક્ઝામ હોલમાં આપણે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં બેઠા હોવી તો એ જે એક્સપિરિયન્સ હોય એ બહુ વેલ્યુબલ છે. તો એ એક્સપિરિયન્સ પણ સારો રહ્યો હતો. મારે ઘણી સિલી મિસ્ટેક્સ પણ થઈ હતી તો એ મેં ધ્યાન પણ રાખ્યું હતું કે હવે બીજી વાર આવું કાંઈ ન કરવાનું. બરાબર છે. તો જી આપવાથી તને બેનિફિટ ઇનડાયરેક્ટલી ઘણો બધો થયો નીટની પરીક્ષામાં. રાઈટ. એક તો જે માહોલ, એક જે હાવ છે એ દૂર થઈ જાય પરીક્ષાનો. યસ. તો મિત્રો મેથ્સ એટેમ્પ કર્યા વગર 99 એટલે ઓલમોસ્ટ તું NIT માટે તો એલિજિબલ થઈ જ જાય એઝ પર રિઝલ્ટ જો આપણે નીટનું જીનું કન્સિડર કરીએ તો. તો આવી સફળતા જેનિલે પ્રાપ્ત કરી છે. માત્ર અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ જો આને જ ગુરુમંત્ર બનાવીએ તો ઘણી બધી સફળતા પ્રાપ્ત થઈ શકે. જેનિલ ખૂબ ખૂબ આભાર કે તારો એટલો વેલ્યુએબલ સમય અમારી સાથે શેર કર્યો. સમગ્ર પીપી સવાણી ગ્રુપ સેન્ટર ફોર એક્સલન્સ, સમગ્ર શિક્ષક મિત્રો, મેનેજમેન્ટ નો પણ ખૂબ ખૂબ આભાર કે તને આ લેવલ સુધી પહોંચાડ્યો જેથી કરીને અમે તારી સાથે સંવાદ કરી શક્યા. અને આપ તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર જે એટલી લાંબી ચર્ચાને એન્ડ સુધી નિહાળી છે. એટલે એક વાત તો સાબિત થઈ છે કે તમે પણ જીવનમાં કંઈક કરવા માંગો છો. બસ આપના સપનાઓ પૂરો કરે ઈશ્વરને એવી ચરણોમાં પ્રાર્થના અને વંદનની સાથે ફિર વક્ત મિલા તો હોગા સામના. તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.